i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદમાં 96 વર્ષની વયે પણ હાફિઝ અબ્દુલ હમીદ અદાનો લોકશાહી પ્રત્યેનો અનોખો ઉત્સાહ। મળતી માહિતી મુજબ લોકશાહીના સૌથી મોટા ઉત્સવ સમાન ચૂંટણી પ્રક્રિયામાં જ્યારે સામાન્ય નાગરિકો મતદાન કરવા ઉમટી પડ્યા હતા, ત્યારે દાહોદ જિલ્લામાં અનેક સ્થળોએ પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળ્યા હતા। મતદાન દિવ્યાંગ, અશક્ત અને વયોવૃદ્ધ મતદારોએ મતદાન કરી અને અન્ય મતદારોને મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી। ચૂંટણીના દિવસે કાળઝાળ ગરમી અને ભીડ વચ્ચે અનેક પડકારો હતા, ખાસ કરી અને 80 વર્ષથી વધુ વયના વૃદ્ધો અને શારીરિક રીતે અક્ષમ મતદારો માટે બૂથ સુધી પહોંચવું પણ મુશ્કેલ હોય તેવા વૃદ્ધ મતદારો પણ મતદાન બૂથ ખાતે પોતાનો કિંમતી મત આપવા માટે પરિવાર સહિત અન્યોની મદદ સાથે પહોંચ્યા હતા। પોલીસ કર્મચારીઓ દ્વારા પણ સુરક્ષાની સાથે સાથે વરિષ્ઠ નાગરિકોને કોઈ તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જેમાં દાહોદના સેન્ટ સ્ટીફન સ્કૂલ ખાતે 96 વર્ષીય હાફિઝ અબ્દુલ હમીદ અદા કે જેઓ 40 શકવા ઉપરાંત ઊભા કે બેસવા માટે પણ સક્ષમ નથી, તેઓએ પણ મતદાન કરી લોકશાહી પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી હતી। એમના આવતા સ્થળ પર જ હાજર અધિકારીઓ અને લોકોએ તેમના ઉત્સાહને બિરદાવ્યો હતો। આ વૃદ્ધ મતદાનને જોતા જ અન્ય મતદારોએ સંદેશ મળે છે કે દરેક મત કેટલો અમૂલ્ય છે અને લોકશાહી મજબૂત બનાવવા દરેક નાગરિકની ભાગીદારી અત્યંત જરૂરી છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।